ચૂંટણી હોય કે ક્રિકેટ હોય કે વરસાદ હોય, સટોડિયાઓને સટ્ટો રમવા માટેનું બહાનું જોતું હોય છે. ગુજરાતમાં પણ વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીએ ભારે રસાકસી જગાવી છે. કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત, ભાજપના સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ માવજી પટેલ વચ્ચેનો ત્રિકોણીયો જંગ છે અને આ ચૂંટણી જંગ માટેનું મતદાન પતી ગયું છે. એવા સમયે કોણ જીતશે અને કોણ હારશે એ વાતને લઈને કરોડો રૂપિયાનો સટ્ટો રમાઈ રહ્યો છે. એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. કચ્છ જિલ્લાનું શહેર ભુજ અને આ ભુજ શહેરમાં ઐતિહાસિક એવું એક હમીરસર તળાવ આવેલું છે. આ તળાવ વરસાદની સિઝનમાં ભરાય કે નહીં એ વાતે પણ ત્યાં સટોડિયા સટ્ટો રમી નાખતા હોય છે. ક્રિકેટ અને સટ્ટાનો નાતો તો તમે અને હું બધાય જાણીએ છીએ અને હવે ચૂંટણી પણ આ સટોડિયાઓ માટે રસનો વિષય બની ગઈ છે. હજી હમણાં 13 તારીખે જેનું મતદાન ગયું અને આવતી 23 તારીખે જેનું પરિણામ જાહેર થવાનું છે, એવી વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને બુકીઓ ગેલમાં આવી ગયા છે. બુકીઓએ ભાવ ખોલ્યા છે. કહેવાય છે કે ભાભરમાં તો કરોડોનો સટ્ટો ખેલાઈ રહ્યો છે. ભાભરની સટ્ટા બજારમાં ભાજપ ફેવરિટ છે. ભાજપનો ભાવ 40થી 50નો બોલાઈ રહ્યો છે. કોને કેટલા મત મળશે તેના પણ ભાવ બોલાઈ રહ્યા છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ ચૂકી છે ત્યારે હવે સૌ કોઈ પરિણામની રાહ જોઈને બેઠા છે. એવા સમયે વાવ વિધાનસભામાં ભાજપની જીતના દાવાઓ થઈ રહ્યા છે. એની વચ્ચે વાત કરીએ ભાભર શહેરના સટ્ટા બજારની, તો ભાભર એ સટ્ટા બજારના નામે બદનામ છે અને અહીં કરોડો રૂપિયાનો સટ્ટો રમાતો હોવાનું પણ લોકોના મોઢે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ભાભરના સટ્ટા બજારના બુકીઓ શું માને છે એ વાત કરીએ તો આ બુકીઓના મતે ભાજપ ફેવરિટ છે અને ભાજપ જીતવાનો 40થી 50નો ભાવ જોવા મળી રહ્યો છે. જેમાં જો ભાજપ લગાવો અને ભાજપ જીતે તો 1 લાખના 40,000 મળે. જો કોઈ કોંગ્રેસ પર દાવ લગાવે તો 50,000ના 1 લાખ રૂપિયા મળે તેવા ભાવ જોવા મળી રહ્યા છે. પણ આ બાબતનો કરોડો રૂપિયાનો સટ્ટો ખેલાઈ ચૂક્યો છે એવું અનુમાન છે. તેમજ કોને કેટલા મત મળશે તેના પણ ભાવ બોલાઈ રહ્યા છે. જેમાં કેટલાક બુકીઓ તો પોતાના વોટ્સએપ સ્ટેટસમાં પણ ભાવ મૂકી રહ્યા છે. ગઈકાલના ભાવની વાત કરીએ તો ભાજપ 30 પૈસા, કોંગ્રેસ 2.5 રૂપિયા અને માવજી પટેલના 20 રૂપિયા બોલાઈ રહ્યા છે. રોજે રોજ આ ભાવમાં વધઘટ થતી રહે છે. પણ બુકીઓના મતે ભાજપ આ ચૂંટણી જીતે છે એવું કહી શકાય. ભાજપ એ બુકીઓ માટે ફેવરિટ માનવામાં આવે છે. હવે આ વિશે તમે શું વિચારો છો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.